નમસ્કાર, હું છું માર્ગી. આપણી સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અમદાવાદના વટવા વિસ્તારમાં સિલાઈ મશીનના કારખાનામાં ભીષણ આગ લાગવાની એક ઘટના સામે આવી છે. સૈયદનગર પાસેના સિલાઈ મશીનના કારખાનામાં ભીષણ આગ લાગતા આસપાસમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટેની કામગીરી શરૂ કરી હતી. પંજાબ અને હરિયાણા વચ્ચે આવેલી શંભુ બોર્ડર પર 1 વર્ષથી ખેડૂતો ધરણા પ્રદર્શન પર બેઠા હતા. પંજાબ પોલીસે ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલ અને સરવનસિંહ પંધેરની અટકાયત કરી હતી. શંભુ બોર્ડર પર માર્ચ કાઢવા પ્રયાસ કરી રહેલા આશરે 200 ખેડૂતોની પણ અટકાયત કરાઈ છે. અત્યારે ખેડૂતોને દિલ્હી જતા અટકાવવા તેમજ ધરણા સ્થળેથી હટાવવા માટે બંને સરહદે 3000 પોલીસ જવાનોને તૈનાત કરાયા છે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં સૌથી ખુશ દેશોની યાદીમાં ફિનલેન્ડ સતત 8મા વર્ષે પણ પ્રથમ સ્થાને છે. આ 10 દેશોમાં ડેનમાર્ક, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન, કોસ્ટારિકા, નોર્વે, ઇઝરાયલ, લક્ઝમબર્ગ અને મેક્સિકોનો પણ સમાવેશ થાય છે. આપણે જણાવી દઈએ કે સૌથી ધનિક અને શક્તિશાળી દેશ યુએસ પણ આ યાદીમાં સામેલ નથી. ગેલપના મેનેજિંગ ડિરેક્ટર ઇલાના રોનલેવે જણાવ્યું કે નોર્ડિક દેશો યાદીમાં ટોચ પર છે તેમાં કોઈ નવાઈ જેવી વાત નથી. દેશભરમાં હવામાનની પેટર્ન સતત બદલાતી રહે છે. કેટલીક જગ્યાએ બરફ પડી રહ્યો છે તો કેટલીક જગ્યાએ ભારે ગરમીને કારણે ચેતવણી અપાઈ છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશમાં વરસાદ અંગે ચેતવણી આપી છે. રાજ્યના 29 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 2 દિવસમાં રાજ્યમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જોકે 23 માર્ચ પછી વધારો થવાની સંભાવના છે. સલમાન ખાન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ સિકંદરની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. સલમાને ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે. કેપ્શનમાં લખ્યું છે કે 30મી માર્ચે વિશ્વભરના સિનેમાઘરોમાં મળીશું સિકંદર. પોસ્ટરમાં સલમાન ખૂબ જ શક્તિશાળી અવતારમાં જોવા મળી રહ્યા છે. તેમના હાથમાં તલવાર છે. ચાહકો હવે ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. ઓડિશાના ઝારસુગુડામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત રાત્રે અજાણ્યા શખ્સોએ જેસીબીની મદદથી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ મશીન ઉખાડી લીધું હતું અને તેને લઈ ગયા હતા. આ ઘટના બીટીએમ ચોક નજીક ઝારસુગુડા સદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થઈ હતી, જેને લઈને સ્થાનિક પોલીસ પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ ઝારસુગુડા સદર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે શાનદાર જીત મેળવી છે, જેને લઈને બીસીસીઆઈએ 58 કરોડ રૂપિયાના રોકડ ઇનામની જાહેરાત કરી છે. આ પુરસ્કાર ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ, સપોર્ટ સ્ટાફ અને પુરુષ પસંદગી સમિતિને મળશે. બીસીસીઆઈએ કહ્યું કે કેપ્ટન રોહિત શર્માના સક્ષમ અને ચતુર નેતૃત્વ હેઠળ ભારતે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્નીએ કહ્યું કે આ એવોર્ડ વૈશ્વિક મંચ પર ટીમ ઇન્ડિયાના સમર્પણને માન્યતા આપે છે. કોંગ્રેસમાં અધિવેશન પહેલા 700 જિલ્લા પ્રમુખોને દિલ્હીનું તેડું મોકલવામાં આવ્યું છે. 27-28 માર્ચ અને 3 એપ્રિલે રાહુલ ગાંધી, ખડગે અને વેણુગોપાલ સાથે આ લોકો સાથે બેઠક કરશે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી 700 જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો સાથે 3 દિવસની બેઠક કરશે, જે નવી દિલ્હીમાં 3 બેચીસમાં યોજાશે. તેનો મુખ્ય હેતુ એક નવું સંગઠનાત્મક માળખું અમલમાં મૂકીને પાર્ટીને મજબૂત બનાવવાનો છે. વોશિંગ્ટનની જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક ભારતીય વિદ્યાર્થીની ધરપકડ કરાઈ છે. આ વિદ્યાર્થી પર હમાસ સાથે કનેક્શન હોવાનો આરોપ મુકાયો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ વિદ્યાર્થીને અમેરિકાની વિદેશ નીતિ માટે જોખમી ગણાવતા તેને ડિપોર્ટ કરવાની પણ માંગણી કરી છે. બદરખાન સુરી નામના ભારતીયને ધરપકડ કર્યા બાદ એલેક્ઝાન્ડ્રિયામાં રાખવામાં આવ્યો છે. છત્તીસગઢની બીજાપુર પોલીસે બીજાપુર દંતેવાડા સરહદના જંગલ વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન 18 નક્સલવાદીઓને માર્યા છે. આજે સવારે 7 વાગ્યાથી જ આ નક્સલવાદીઓ સામે પોલીસની એક સંયુક્ત ટીમ વિરોધ કરી રહી હતી. આ ટીમ ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં માઓવાદી વિરોધી કાર્યવાહી પર ગઈ હતી અને ત્યાર સુધીમાં 18 નક્સલવાદીઓ
માર્યા ગયા છે. આ ઉપરાંત કાંકેર જિલ્લામાં પણ 4 નક્સલવાદીઓ માર્યા ગયા છે. આમ કુલ 22 નક્સલવાદીઓનો ખાત્મો કરાયો છે. દિશા સાલિયાનના કેસમાં આદિત્ય ઠાકરેની મુશ્કેલી વધી છે. આ કેસમાં પૂછપરછ કરવા બોમ્બે હાઈકોર્ટમાં અપીલ આવી છે. અરજીમાં સુરજ પંચોલી, ડીનો મોરિયા અને મુંબઈ પોલીસ પર પણ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. નીતિશ રાણેએ પોલીસ પર 3 વર્ષ પહેલા દિશા પર ગેંગરેપ અને હત્યાનો આરોપ લગાવ્યો હતો. દિશા સાલિયાને 8 જૂન 2020ના રોજ મલાડની એક બિલ્ડિંગના 14મા માળેથી કૂદીને આપઘાત કર્યો હોવાના સમાચાર મળ્યા હતા. તેલંગાણા પોલીસે સાઉથના ઘણા સ્ટાર્સ સામે FIR નોંધી છે, જેમાં વિજય દેવરકોંડા, રાણા દગ્ગુબાતી, નિધિ અગ્રવાલ અને પ્રકાશ રાજ સહિત 25 સેલિબ્રિટી અને ઇન્ફ્લુએન્સર શામેલ છે. પોલીસે 32 વર્ષીય ઉદ્યોગપતિ ફણિન્દ્ર શર્માની ફરિયાદના આધારે આ FIR નોંધી છે. આ સેલેબ્સ પર ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન્સને પ્રોત્સાહન આપવા અને લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ છે. સુરતમાં રત્ન કલાકારોએ જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ કર્યો હતો. મંદીના માહોલ વચ્ચે સરકાર તાત્કાલિક મદદ કરે તેવી રત્ન કલાકારોએ માંગણી કરી છે. જો તેમની માંગણી નહીં સંતોષાય તો 30મી માર્ચે તેઓ હડતાળ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. 17 લાખ રત્ન કલાકારો અત્યારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. સુરતના 32 હીરા ઉદ્યોગપતિઓના બેંક એકાઉન્ટ બેંગ્લોર, હૈદરાબાદ પોલીસે સીઝ કર્યા છે. સુરતના હીરા ઉદ્યોગકારોના 100 કરોડ રૂપિયા ફસાયા છે. રાજ્યમાં પોલીસ દ્વારા આવારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. નવસારીમાં પણ અલગ અલગ ગુનામાં સંડોવાયેલા 132 પુરુષ અને મહિલા આરોપીઓને LCB કચેરીએ ભેગા કરીને છેલ્લી વોર્નિંગ અપાઈ છે. જો ગુનેગારો સુધારવાનું નામ નહીં લે તો તેમને જેલમાં મોકલી દેવાશે. તેમને એક તક આપવામાં આવી છે. સુશીલ કુમારે કહ્યું છે કે કાં તો ગુનેગારી છોડો કાં તો ગુજરાત છોડો. પુરુષ આરોપીઓને કાન પકડીને ઉઠક બેઠક પણ કરાવવામાં આવી હતી. માલધારી સમાજના હુડારાસે ભાવનગરમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. ભાવનગરના ઠાકરધામ ખાતે હુડારાસનું આયોજન કરાયું હતું. આ રાસમાં 70,000થી વધુ માલધારી સમાજની મહિલાઓ રાસ રમી હતી. આ રાસનો એક વિડીયો X ઉપર પોસ્ટ કરાયો છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભાવનગરમાં માલધારી સમાજના હુડારાસમાં એક વર્લ્ડ રેકોર્ડ પણ સર્જાયો છે. આ પ્રસંગે સમાજની સંસ્કૃતિને ઉજાગર કરીને બાવળિયાળી ઠાકર ધામને ગોકુળિયું ધામ બનાવી દીધું હતું. 4 ધામની યાત્રા બીજી મેથી શરૂ થઈ રહી છે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓની હેમકુંડ સાહિબની યાત્રા પણ શરૂ થશે. આ યાત્રા માટે ઓનલાઈન નોંધણી ગુરુવારથી શરૂ થઈ ગઈ છે. શ્રદ્ધાળુઓ હવે ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ પરિષદની વેબસાઇટ registration@touristcare.uk.gov.in ની મુલાકાત લઈને નોંધણી કરાવી શકે છે. 4 ધામ યાત્રા 30 એપ્રિલે ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી અને યમનોત્રી મંદિરના દરવાજા ખોલવાની સાથે શરૂ થશે. ગુજરાત સરકારે આરોગ્યલક્ષી મોટો નિર્ણય લીધો છે. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી વ્યવસ્થાઓને વધુ સુદૃઢ કરવા નવા 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મંજૂરી અપાઈ છે. વસ્તીના ધોરણો ઉપરાંત જીઓસ્પેશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાનમાં લઈને નવા 34 PHC સેન્ટરને વહીવટી મંજૂરી અપાઈ છે. અત્યારે રાજ્યમાં કુલ 1,499 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પૂરતા પ્રમાણમાં મંજૂર અને કાર્યરત છે. રૂપાલી ગાંગુલીની સિરિયલ અનુપમાનો દબદબો કાયમ રહ્યો છે. આ અઠવાડિયે પણ TRP રિપોર્ટ્સમાં તે ટોચ પર રહી છે. આ શોએ 2.4 રેટિંગ સાથે નંબર 1નું સ્થાન મેળવ્યું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ યાદીમાં બીજા સ્થાને છે. ये रिश्ता क्या कहलाता है ને આ અઠવાડિયે મોટો ઝટકો મળ્યો છે. આ વખતે આ શોને યાદીમાં 3જું સ્થાન મળ્યું છે. ચોથા સ્થાને ઉડને કી આશા છે અને જનક પણ ટોપ 5માં સામેલ થઈ ગઈ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ. આ ઉપરાંત આપ અમને અમારા Facebook પેજ અને Instagram હેન્ડલ ઉપર પણ ફોલો કરી શકો છો.